જય માતાજી મિત્રો, નવી સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં। માતાજી તમારી મનોકામના પૂર્ણ કરશે। પરમાર કુળની આરાધ્ય દેવી તરીકે પૂજાતી ચામુંડા માતા શક્તિ, શૌર્ય અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે। નીચે પરમાર કુળ સાથે જોડાયેલી એક વિસ્તૃત વાર્તા, ભાવનાત્મક વાર્તા આપવામાં આવે છે। પરમાર કુળના ચામુંડા માતાજીની પવિત્રતા વાર્તા। પ્રાચીન સમયમાં રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારમાં પરમાર વંશના રાજાઓ શૌર્ય અને ધર્મ માટે પ્રસિદ્ધ હતા। તેઓ પોતાના રાજ્યની સુરક્ષા, સમૃદ્ધિ માટે કુલદેવી તરીકે માતાજીની ઉપાસના કરતા। માન્યતા છે કે ચામુંડા માતા દેવી દુર્ગા ઉગ્ર અને રક્ષક સ્વરૂપે છે, જેમણે અધર્મનો નાશ કરીને સદાચારનું રક્ષણ કર્યું છે। એક વખત પરમાર વંશના રાજા વિક્રમસિંહ પરમાર પર વિદેશી શત્રુઓએ આક્રમણ કર્યું। રાજ્યમાં ભય અને અશાંતિ ફેલાઈ ગઈ। સૈનિકો સંખ્યા ઓછા હતા તેને પ્રજા ભયભીત બની ગઈ। ત્યારે રાજાએ પોતાના મહેલથી બહાર આવેલા ચામુંડા માતાજીના મંદિરના રાત્રે એકાંતમાં પ્રાર્થના, હે માં, તમે અમારા કુળની રક્ષક છો। જો આજે તમે અમને બચાવશો તો આખું જીવન તમારા ચરણોમાં અર્પણ કરી દઈશ। તે રાત્રે રાજાને સ્વપ્નમાં માતાજીના દર્શન આપ્યા। માતાજીએ આશીર્વાદ આપ્યા, કહ્યું, ડરશો નહીં, સત્ય અને ધર્મનો સાથે રહો તો જીત તમારી જ થશે। બીજા દિવસે યુદ્ધ શરૂ થયું। શત્રુ સેના બળવાન હતી, પરંતુ પરમાર સૈનિકોમાં અચાનક અદ્ભુત સાહસ અને શક્તિ આવી ગઈ। કહેવાય છે કે યુદ્ધ ભૂમિમાં એક અજાણી દિવ્ય સ્ત્રી શસ્ત્રો સાથે દેખાઈ, જે શત્રુઓમાં ભય પેદા કરતી હતી। અંતે શત્રુઓ પરાજિત થયા અને પરમાર વંશે વિજય મેળવ્યો। વિજય પછી રાજાએ વિશાળ યજ્ઞ અને ભંડારનું આયોજન કર્યું। રાજ્યમાં ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું। ત્યારથી પરમાર કુળમાં દરેક શુભ કાર્ય પહેલા માતાજીનું સ્મરણ કરવાની પરંપરા શરૂ થઈ। સમય પસાર થયો, પરંતુ માતાજી પરમાર વંશ પર કૃપા વરસાવતી રહી। કહેવાય છે કે જ્યાં જ્યાં પરમાર પરિવાર વસે છે ત્યાં માતાજીનું નાનું સ્થાનક કે મંદિર જરૂર હોય છે। નવરાત્રિના દિવસોમાં ખાસ પૂજા, જાગરણ અને ગરબા કરવામાં આવે છે। ભક્તો માનતા કે માતાજી સાચા હૃદયથી કરેલી પ્રાર્થના સાંભળે છે। ચામુંડા માતા આપણને શીખવે છે કે જીવનમાં ભલે મુશ્કેલીઓ આવે, પરંતુ વિશ્વાસ અને હિંમતથી આગળ વધવું જોઈએ। માતાજી માત્ર યુદ્ધમાં જ નહીં, પરંતુ ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે। પરમાર કુળના લોકો માટે માતાજી માત્ર દેવી નથી, પરંતુ માતા સમાન છે, જે સંતાનોની રક્ષા કરે છે, માર્ગદર્શન આપે છે અને દુઃખ દૂર કરે છે। આ રીતે પરમાર કુળના ચામુંડા માતાજીની આરાધના સદીઓથી ચાલતી આવે છે। તેમની કૃપા વંશ આગળ વધે છે, ઘરમાં સુખ શાંતિ રહે છે અને સંકટ સમયમાં હંમેશા કોઈને કોઈ રૂપમાં મદદ મળે છે। માતા ચામુંડાનો આશીર્વાદ હંમેશા પરમાર કુળ પર બની રહે। જય માતાજી, જય મા ચામુંડા, જય કુળદેવી।